પાક નુકસાન સહાય ઘણા ખેડૂત મિત્રોને નથી આવી, ઘણા ખેડૂત મિત્રોને ઓછી આવી છે, ઘણા ખેડૂત મિત્રોને એક જ હપ્તો જમા થયો છે. તો ખેડૂત મિત્રો, આ બાબતે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. તમે સંપૂર્ણ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને આ બાબતે જે તેના સચોટ કારણો છે, કેમ વિલંબ થઈ રહ્યો છે, તે તમામ બાબતની આજે ચર્ચા કરશું. અને જે કેટલીક જગ્યાએ ઓછું આવવાનું કારણની અંદર પણ લોમ થયું છે, તો તે બાબતે પણ આજે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું. તો ખેડૂત મિત્રો, આપણે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તમારો અભિપ્રાય કોમેન્ટની અંદર અવશ્ય લખજો, જેથી કરીને આપણે આગળના વિડીયોની અંદર તમારા જે પ્રશ્નો છે તે પ્રશ્નોનો પણ સમાવેશ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, હવે સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે પેમેન્ટ 2 હપ્તાની અંદર જમા થશે. ઘણા ખેડૂત મિત્રોને એક જ હપ્તો જમા થયો છે, બાકીનો હપ્તો જલ્દીથી જમા થશે. એટલે ખેડૂત મિત્રો, તમે એક જ હપ્તાનો મેસેજ આવ્યો તો એક વખત તમારી બેંકની અંદર અથવા તો એપ્લિકેશન અથવા તો તમે જે બેલેન્સ ચેક કરવાની તમારી બેંકની જે રીત છે તેના પ્રમાણે તમે ચેક કરીને જોઈ લેજો કે તમારા બેંકની અંદર બંને હપ્તા જમા લગભગ થઈ ગયા હશે. તો એક વખત બેંક બેલેન્સ અવશ્ય ચેક કરજો. ઘણા ખેડૂત મિત્રોનો મેસેજ આવે છે કે 3 હપ્તામાં સહાય આવશે. ના ખેડૂત મિત્રો, 3 હપ્તાની અંદર તે જ ખેડૂતોને સહાય આવશે જેમને જમીન સુધારણા વાળો જે સરકાર યોજના જાહેર કરી હતી 20,000 રૂપિયા, કે જેમના પાકની અંદર હજુ સુધી પાણી શોષાયા નતા, તેવા ખેડૂતોને 3 હપ્તાની અંદર સહાય આવશે. બાકીના ખેડૂતોને SDRF નોર્મ્સ અને રાજ્ય સરકારની જે વધારાના બજેટની જે સહાય છે તે સહાય જમા થશે. હવે વિલંબ થવા અંગે શું કારણ છે? તો ખેડૂત મિત્રો, જે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે પરંતુ હજુ સુધી પેમેન્ટ નથી મળ્યું, તેમને થોડો સમય ધીરજ રાખવી અને પેમેન્ટની પ્રક્રિયા ચાલુ છે, તેથી 100% પેમેન્ટ મળશે. ખેડૂત મિત્રો, વહીવટી કારણોસર વિલંબ થઈ રહ્યું છે, તેના કારણે તમામ ખેડૂતોને 100% પેમેન્ટ મળશે. અમુક એવા લેભાગુ તત્વો પણ સક્રિય થયા છે કે જે ખેડૂત મિત્રો ખેડૂતોને છેતરવાનું કામ કરે છે કે અમને આટલા પૈસા આપો, ચોથો ભાગ આપો કે આટલા આપો તો અમે તમારા ખાતાની અંદર સહાય અપાવી દઈશું. ના ખેડૂત મિત્રો, કોઈ પણ પેમેન્ટ આપવાની જરૂર નથી, તમામ ખેડૂતોને સહાય મળશે. હજી સુધી ઘણા ખેડૂત મિત્રો બાકી છે, DBT કરાવવાનું કોઈ બાકી હોય અથવા તો ઓનલાઈન પ્રોસેસની અંદર કોઈ પણ સમય જઈ રહ્યો હોય, આ બાબતે કૃષિ મંત્રી શ્રી જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે એ સમય પણ આપણે તમને જણાવશું કે શું કારણ છે ને કેટલા ખેડૂતોને ચૂકવણું થઈ ગયું છે. ઘણા ખેડૂત મિત્રોને ચૂકવણું થઈ ગયું છે પણ બેંકની અંદર જમા થવામાં પણ સમય થઈ રહ્યો છે. તો કોઈ ખેડૂત મિત્રોએ કોઈને પણ પૈસા આપવાની જરૂર નથી. હવે આપણે પહેલા પણ વાત કરી હતી, આજે પણ 3 થી 4 ખેડૂતોના ફોન આવ્યા કે એમણે એમ કહ્યું કે આધાર સીડિંગ હવે કરાયું. ખેડૂત મિત્રો, આધાર લિંક અને આધાર સીડિંગ અલગ છે. આ બાબતે આપણે અગાઉ પણ વિડીયોમાં ચર્ચા કરી હતી અને આજે પણ કહું છું, આધાર લિંક એટલે તમારા બેંક એકાઉન્ટની સાથે આધાર લિંક કરો. 4 એકાઉન્ટ છે તો 4 એકાઉન્ટની સાથે જેને આધાર લિંક કરો છો તે આધાર લિંક છે. હવે તમે જ્યારે પણ તમારું બેંકની અંદરથી બેલેન્સ તમે ઓનલાઈન જોડે તમારી રકમ ઉપાડવા જો ત્યારે તમે જે નંબર આપો છો, તમારો આધાર નંબર આપો એટલે તમારી જે 4 પણ બેંક છે તેમાંથી તમે જેને ઉપાડશો બેંક તેના અંદરથી બેંકમાંથી તમે જે પેમેન્ટ ઉપાડી શકો છો તે આધાર લિંક થી ઉપાડી શકો છો. હવે આધાર સીડિંગ એટલે શું? તમારા ગમે એટલા બેંક એકાઉન્ટ હોય પણ આધાર કાર્ડ જોડે જે બેંક એકાઉન્ટ લિંક સીડિંગ હશે તેને સીડિંગ કહેવાશે. એટલે કે તમારું આધાર કાર્ડ નંબર નાખો અને ઓટોમેટિક પેમેન્ટ જતું રહે એવું એક જ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે, જે એકાઉન્ટના આધારે આધાર નંબરના આધારે ખોટું ના થાય તેના માટે સરકાર આધાર સીડિંગ ફરજિયાત માંગી રહી છે, જેથી કરીને કોઈ એવો ખેડૂત કે જે ખેડૂત ખાતેદાર છે અને તેના આધાર કાર્ડની જોડે જે બેંક એકાઉન્ટ સીડિંગ હશે તે જ એકાઉન્ટમાં સહાય મળવા પાત્ર થશે. એથી કોઈ બીજો ખેડૂત સહાયનો લાભ ના લઈ જાય એવા કોઈ તત્વો કે જેથી ખોટું ના થાય તેના માટે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. હવે ખેડૂત મિત્રો, તમે જે મુખ્ય ખાતું અથવા તો તમે જે ખાતાની અંદર પૈસા જે સહાય વખતે પૈસા માટે જે બેંકની ડિટેલ નાખી છે તે બેંકની અંદર આવશે તેવું જ ફરજિયાત નથી, જે સીડિંગ હશે તેની અંદર જ આવશે. તો તે બેંકની અંદર પણ એક વખત ચેક કરી લેવું. હવે ઘણા ગામડાઓમાં ખાતામાં સહાય જમા થઈ ગઈ છે અને ઘણા ખેડૂત મિત્રો બાકી છે, તો તેમને પણ જમા થઈ જશે. કોઈ વહીવટી કારણોસર અથવા તો વિલંબ થઈ રહ્યો છે તે બદલ જમા તો થશે, તો તે બદલ કોઈ ખેડૂતોએ ઉતાવળ કરવાની નથી ને કોઈને પણ રકમ જમા કરવા માટે પેમેન્ટ આપવાની જરૂર નથી. હવે ખેડૂત મિત્રો, જે લેભાગુ તત્વો છે તેમને કોઈ પૈસા આપવાની જરૂર નથી. આવા તત્વો ઘણી જગ્યાએ સક્રિય થયા છે ને મારા ધ્યાનમાં પણ 1-2 જગ્યાએ આવ્યું હતું કે કોઈ વ્યક્તિ મને આવું કહેતો હતો. તો આવું ક્યાંય આપવાની જરૂર નથી ખેડૂત મિત્રો. આવું કોઈ માંગતા હોય તો તેના પ્રૂફ તમારી જોડે રાખજો અને તમારા ગામ સેવક અથવા તો ખેતીવાડી અધિકારીશ્રીને પણ તરત જ જાણ કરી દીધો કે મારી જોડેથી આવું કરવા વાળા લોકો છે, તો તે લોકોને પણ ખુલ્લા પાડજો. કેમ કે જે ખેડૂતનો પૈસો લેશે તેના જોડે કોઈ પૈસો લેવા બચવાનો નથી. કેમ કે ખેડૂત કઈ રીતે પરિસ્થિતિથી આ વર્ષે કુદરતનો માર પડ્યો છે અને તેમને ખરેખર શું પરિસ્થિતિ છે, બાકી તો જગતનો તાત છે, તે ધરતી ઉપરમાંથી ધન પેદા કરવાની જે તાકાત રાખે છે તેમને તમારી સહાય અથવા તો પૈસાના માટે નથી બેઠા. તે લોકો પણ સરકાર આ બાબતે જે સહાય કરી રહી છે તેમનું સારું પગલું છે. તો આવા તત્વો છે તે તત્વો આ ધંધા બંધ કરી દેજો. કેમ કે તમે ગમે તે જગ્યાથી પેમેન્ટ લો પણ ખેડૂત પુત્ર ધરતી પુત્ર જોડેથી તમે પેમેન્ટ ના લો
કેમ કે ધરતીનો જે ખેડૂત કઈ રીતે મહેનત કરે છે ને તેની પરસેવાની કમાણીની જો તમને હાય લાગી જશે ને, તમારી વિડીયો પણ પૂર્ણ થઈ જશે, તો ખેડૂત જોડેથી પૈસા લેવાનું છોડી દો. તમે જ્યાં કરતા હો ત્યાં તમારી રીતે કરી જાઓ, બાકી ખેડૂતોને છોડી દો. હવે જે સહાયની અંદર ઓછી આવવાનું કારણ શું છે ખેડૂત મિત્રો? સહાય માટે ઓછો સમય હતો ને અમુક ગામ સેવકો જોડે વધારે હવાલાઓ હતા. ગામ સેવકોની સંખ્યા 2-4 ગામ દીઠ 8-9-10 ગામ દીઠ એક ગામ સેવક હતા. આવી જગ્યાએ ગામ સેવકો જયારે સર્વે કર્યું છે, એ તમે ઓછા સમયની જગ્યાએ જે તે સર્વે કર્યું છે, નુકસાન ના હોય, ઓછું હોય, આવું પણ થઈ શકવાનું એક કારણ છે. આ આપણે કારણ ચર્ચા કરી રહ્યા છીએ. આવું થયું હોય એવું નથી. તો જે ખેડૂતો ગામ સેવકો જોડે વધારે ગામો હતા તેઓ લોકો ના પણ પહોંચી શક્યા હોય ને જેટલું ઝડપથી થાય એટલો સર્વેનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક સર્વેમાં બાકી રહી ગયા હોય, તો તેવા ખેડૂતોને પણ નુકસાન હોય ને સહાય ના આવી હોય. અમુક ટીમો માત્ર ઓછા જ ખેડૂતોનો સંપર્ક કરી અને સર્વે કરીને જતી રહી હતી. આવા વિસ્તારની અંદર પણ ખેડૂતોને અત્યારે મારા મેસેજ આવ્યા, ઘણા ખેડૂતોને 5,000, 6,000, 12,000, 14,000 નુકસાન હોવા છતાં પણ 44,000ની જગ્યાએ ઓછી રકમ સહાયની જમા થઈ છે. તો આવું પણ અમુક જગ્યાએ બન્યું છે. આ બાબતે પણ અધિકારીશ્રીઓ ખેડૂતોની મદદ કરશે અને ખેડૂતોને જે સાચા ખેડૂતો છે તેમને સહાય આપવાનો પ્રયત્ન કરશે. આપણે અધિકારીશ્રીઓને પણ આ વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરશું. હવે ખેડૂત મિત્રો, જે લોકોને ખરેખર નુકસાન અને તબાહી થયું હતું તેવા ખેડૂત મિત્રો પણ ઘણા છે, તો તમે કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. અને સહાયની રકમ જે ખેડૂતોને ઓછી આવી છે તે ખેડૂતો પણ જણાવજો. સહાયની રકમ 2 હપ્તામાં આવશે. અગર જમીન સુધારણા વાળો જે 20,000 છે તેમાં ફોર્મ ભરેલું છે ને તેની અંદર તમે ખરેખર તમારા ખેતરની અંદર પાણી પડેલું હોય અને ફોર્મ ભરેલું તે ખેડૂતોને સહાય હજી બાકી છે, તો આવા ખેડૂત મિત્રોને પણ સહાય આવશે. તો તે લોકોને 3 હપ્તા આવશે, બાકીના ખેડૂતોને 2 હપ્તા આવશે. જે SDRF નોર્મ્સ મુજબની સહાય અને રાજ્ય સરકારની વધારાની બજેટ વાળી સહાય. તો ખેડૂત મિત્રો, આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તમે જે કોમેન્ટ કરો છો એ હું કોમેન્ટ જોતો હોઉં છું. અમુક વખત સમયના અભાવે હું જવાબ નથી આપી શકતો. મને પર્સનલની અંદર પણ મેસેજ કરજો, ઇન્સ્ટાગ્રામની અંદર પણ તમે મેસેજ કરો છો, ફેસબુકની અંદર પણ મેસેજ કરો છો. તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો હેલો લખતા હોય, આવું ના લખો. હું પાછળ જવાબ આપું તો મારે 2 વખત આપવાનો જવાબ થાય છે અને ઘણા બધા મેસેજો આવતા હોય, લગભગ દિવસના 400 થી 500 મેસેજો આવતા હોય છે. તો તમામને જવાબ આપવા માટે તમારો જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્ન કોમેન્ટની અંદર અથવા તો સીધો જ્યારે મને મેસેજ કરો એ વખતે મને તમે લખી દો, તો હું તમને જવાબ આપવાનો શક્ય હશે તેટલા ખેડૂતોને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરશો. અને મારા લાયક કોઈ કામ હોય તો મને તમે અવશ્ય કોમેન્ટની અંદર જણાવજો. ક્યાંય ખેડૂતો માટે ખોટું થયું છે તો આપણે તમારી સાથે આવીને ઉભા રહેવાની પણ તૈયારી છે. અને આપણે કૃષિ મંત્રી સુધી પણ રજૂઆત કરશું, અધિકારીઓ સુધી પણ રજૂઆત કરશું. અને અધિકારીઓ પણ ખેડૂત પુત્રો છે, તેઓ પણ તમારી વ્યવસ્થા સમજશે. તો તમે પણ કોઈ પણ તમારી સાથે ખોટું થયું હોય તો તમે પણ ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરજો. ધન્યવાદ. આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરીને સાથ સહકાર આપજો. બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. તેના માટેના મુખ્ય જે મુદ્દાઓ હતા તેની બાબતે પણ આપણે ચર્ચા કરી. સીડિંગ બાકી હોય તો સીડિંગ પણ જલ્દીથી કરાવી લેજો, અથવા તો તમે આપણે અગાઉ વિડીયો મૂકેલો છે NPCI ઉપર જઈને તમે ઓનલાઈન પણ તમારું આધાર સીડિંગનું સ્ટેટસ ચેક કરી શકો છો. અને હજી ઘણા ખેડૂત મિત્રોને ભૂલ છે. ગઈકાલે પણ મેં 2 ખેડૂત મિત્રોનું ચેક કર્યું તો તેમનું આધાર સીડિંગ થયેલું નહોતું. તો ખેડૂત મિત્રો, આધાર સીડિંગ એક વખત અવશ્ય ચેક કરી લો. અને તમારી જે બેંકોની અંદર ખાતું હોય, બેંકની અંદર ખાતું બંધ હોય પણ આધાર સીડિંગ તેની અંદર થયેલું છે, તો આધાર સીડિંગ ચેક કરીને તે બેંકની અંદર પણ ચેક કરજો. મેસેજ ના આવતા હોય, આવા પણ કોઈ પ્રશ્ન હોય તો તે બાબતે પણ ખેડૂત મિત્રો તમે એક વખત બેંકની અંદર ચેક કરજો. અને આ બાબતે હજુ જો તમારા ખાતાની અંદર રકમ જમા ના થાય તો આગળ શું કરવું, કોને રજૂઆત કરવી, કોનો સંપર્ક કરવો, તે બાબતનો પણ આપણે વિડીયો બનાવશું. તો હજી લગભગ 7 થી 10 દિવસ જેટલી રાહ જુઓ, તમામ ખેડૂત મિત્રોના ખાતાની અંદર સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ મંત્રી સાહેબ જે પ્રેસ કોન્ફરન્સ કરશે તેની અંદર તેઓ શું કહેશે તે પણ વિડીયો આપણે તમારા સુધી મૂકવાનો પ્રયત્ન કરશું. ધન્યવાદ ખેડૂત મિત્રો.